नमस्ते सतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो दिव्यतत्त्वाय मुक्तिप्रदाय नमो सद्गुरु सर्वदा सर्वहिताय नमो सद्गुरु सर्वदा सर्वहिताय त्वमेकं शरण्यं त्वमेकं वरण्यं त्वमेकं जगत्पालक स्वस्वरूपं त्वमेकं जगत्कर्ता पालक प्रहर्ता त्वमेकं विभु सर्वदा शान्तिरूपं त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परम् मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। सत्य कहूँ सत्य के समान नहीं धर्म कोई, एक सत्य छोड़ सब वाणियाँ व्यापार है। सत्य कहूँ सत्य के समान नहीं धर्म कोई, एक सत्य छोड़ सब वाणियाँ व्यापार है। सत्य के आधार सूर्य चंद्र और तारागण, सत्य के आधार यह सकल संसार है। सत्य के आधार सूर्य चंद्र देव तारागण, सत्य के आधार यह सकल संसार है। ऋषि मुनि योग करे जप करे तप करे, सत्य ही के लिए सब करता आधार है। सत्य के लिए ऋषि मुनि सब यज्ञ करे योग करे जप करे तप का आधार है। सत्य के सम नहीं धर्म कोई कर्म कोई, कहत कबीर सत्य नाम एक सार है। सत्य के समान कोई धर्म नहीं कर्म नहीं, कहत कबीर सत्य नाम एक सार है। सत्य कहूँ सत्य के समान नहीं धर्म कोई, एक सत्य छोड़ सब वाणियाँ व्यापार है। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहब, परम वंदनीय महंत साहिबों, साधक वृंद, भक्त महोदयों, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, આજના પ્રસંગની ચર્ચા અમારા પૂર્વગત વક્તાઓએ સાંગો પાંગ રૂપમાં સમજાતા ગયા। પંખી ઘર મળ્યું, પંખી ઘર ને ગૌશાળા નથી ને, પંખી ઘરની વાત છે। મેં તો બીજું સમજાતો, પંખી ઘર બન્યું। अब તમને મને કોઈને એમ થાય કે પંખી ઘર બનવાનો ઇતિહાસ શું છે? અમારા ઋષિમુનિ મહાત્માઓ જ્યારે જંગલમાં ભજન કરે
તો જે ઝાડવા પર વધારે માળા પંખીઓએ બાંધ્યા હોય એ માળાના અંદરમાં એના નાના શાવક, નાના બચોલિયા, એ શાવક હોય નાના, એની આખી રાત પોતાના પંખનો આધાર દઈને રક્ષા કરતા હોય અને આખી રાત એ જાગતા હોય. એનું નાનું જે અંડું ફૂટ્યા પછીનું એ બચ્ચું છે એ નાનું શાવક ક્યાંક ઠંડમાં મરી ન જાય, બે પંખ તેને ઉપર ઢાંકી અને પક્ષીઓ આખી રાત જાગૃત રહેતા હોય. સવારમાં 4 વાગે તો પૂર્ણ જાગૃત થઈ જાય. તમારે મારે 4 વાગે ઉઠવું હોય તો અલાર્મ લગાડવું પડે. ઋષિમુનિ મહાત્માનું અલાર્મ લગાડવું નહોતું પડતું. 4 વાગે પક્ષીઓ ચક ચક્કર કરી અને પરમાત્માના સ્મરણમાં લાગી જાય, સ્મરણમાં લાગી જાય. એટલે પરમાત્માના સ્મરણમાં 50 પક્ષીઓને એક બાપજી ભેગા થાય એટલે મોટું સંઘ થાય સ્મરણનો મોટો સંઘ થાય એટલે જગતનું જગદીશ્વર જાગૃત થાય. એટલે અમારા ઋષિઓ મુનિઓ મહાત્માઓ પહેલાંથી પંખી ઘર બાંધેલા. તમે અમે કોઈ નવું કામ નથી કર્યું. ઐતિહાસિક વાત છે. એ પંખી ઘર બાંધ્યું હોય એટલે માળામાં ટેકો કરતા હતા બાપજીઓ અને પક્ષીઓના માટે લાવીને ઓલા કંઈક ઘાસ ફૂસ તાંતણા નાખી દે તો પક્ષીઓને ક્યાં દોડવું ન પડે. ઘાસના તાંતણા લઈ અને એ માળો બાંધે. તો આ તો બધો પરોપકાર અમારા ઋષિ મહાત્માઓનો પરોપકાર છે. તમારો મારો કાંઈ એમાં મોટો કોઈ ભાગ નથી. અને એ માળાઓમાં પક્ષીઓ પરમાનંદમાં રહી અને બાપજીના સેવાના સત્સંગમાં રહી અને એ સવારમાં 4 વાગે જાગીને પરમાત્માનું સ્મરણ કરી અને બાપજીનું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માટેનો પરાક્રમ કરતા. આમ જોવા ગયા હોય તો પક્ષીઓમાં પક્ષીગણની સેવા છે, એને સેવા માનવામાં આવી. બીજો નંબર પશુઓમાં આપણી ગાયની સેવા. બધા પશુઓમાં ગાય પૂજનીય છે. ગાય આખી જિંદગી ગાય તમને મને દૂધ આપે. દૂધ ક્યાંથી આવે? એના અંગને નીચોડીને એને જે ખાધું હોય એ પ્લસ એના અંગને નીચવી અને એમાંથી જે કંઈક સાર થતું નીકળે તે દૂધ આપણે ગાયને પી જઈએ છીએ. ગાયને પીએ છીએ આપણે. અમારા કવિ સાહેબ ફરમાવતા હતા, हाड झरी झरी दूध गरी गरी दूध कहाँ से आया? हाडकाओं झरी झरी दूध एटले मांस चर्बी, चर्बी में गड़ी गड़ी हाथ झरी झरी दूध गड़ी गड़ी दूध कहाँ से आया? सोले पंडित जी मन बैठे मटिया छूत लगाया. तो घरे માટલું હોય તો કે ભાઈ આજ તારે ઘરે શ્રાદ્ધ છે ને તો મારા માટે માટલું જુદું મૂકજો નવર લાવીને. તમારું જૂનું માટલું નહીં, તમે એમાં ગ્લાસ નાખો, ડબકા મારો, છોકરા પીએ, તમે પીઓ. ત્યારે કબીર સાહેબ પ્રશ્ન કરતા હતા એને કે તમે દૂધ જે પીઓ છો એ ગાયને નીચવીને તમે પીઓ છો. ગાયનો નીચવેલો બધો સાર તત્વ આવે છે એ દૂધ બને ને. हाड झरी झरी दूध गरी गरी दूध कहाँ से आया? सोले पांडे जेवन बैठे मठिए छूट लगाया. તમને શરમ નહીં આવતી? ગાય જેવો પવિત્ર કોઈ પશુ નથી. એ ગાયને આખાને તમે પી જાઓ છો અને સેવા ભાવના બદલામાં તમે ને એમાં બધું શું કર્યું? પક્ષીઓ તો દરેકના ઘરે નહીં આવતા હોય પણ દૂધ તો દરેકના ઘરે આવે છે ને. દરેકના ઘરે દૂધ આવે. તમારું હોય તો પોતાનું, નહીં તો કોઈક બીજાનું, ત્રીજાનું, ડેરીનું, પણ તમારા ઘરે દૂધ આવે. અપ્રત્યક્ષ રૂપમાં ગાય તમારા ઘરે આવે ને હજી તમને આશીર્વાદ આપે છે. આખી રાત જુગાડી કરીને એને સૂકા ખાધેલા ખડને એ ખડને પોતાનું રસ આપી દઈ, એનું રસાયણ મલાવીને ને રસાયણ પ્રમાણે એ ગાય તમને મને સવારમાં દૂધ આપે. તમે તમારા ઘરે જ્યારે અમારે અત્યારે તો ખબર નહીં માતાઓ રોટલી બનાવે ત્યારે સવારમાં એ રોટલી જે પ્રથમ મૂકી હોય તાવડી પર કે ડોરડી ઉપર એ રોટલી લઈને બહાર નીકળીને ગાય માતાના મોઢામાં નાખે. એટલા માટે કે હે ગાયમાં તમારો અમારા ઉપર તો ખૂબ 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 ભાર છે. તમારા ભારને લીધે અમારા છોકરાઓ બુદ્ધિ તત્વને પ્રાપ્ત કરી ગયા. ને આખી રાત ગાય જેના ઘરમાં બંધાણી હોય ને એના ઘરમાં આખી રાત ગાય સ્તુતિ કરતી હોય પરમાત્માને, જાગતી હોય ને. આપણે શું જોઈએ? ગાય સોતી નથી, જુગાડી ચાલુ હોય, પ્રાર્થના કરતી હોય, હે પરમાત્મા આ ઘરમાં સુખ શાંતિ આપજો. જેથી તમને સવારમાં ક્યારેક પહેલા માળાની પહેલા નંબરની રોટલી મળે, પછી મને ખાંડ મળે, પછી મને ઘાસ મળે, પાવાનું પાણી પાવે. મારી ખબર રાખતી હોય બાઈ. જે ઘરમાં ગાય બંધાણી હોય ને બાઈ ખબર રાખતી હોય એ ઘરમાં કોઈ દિવસ વાંઢળી સ્ત્રી ન રહે. અમારા શાસ્ત્રો કહે છે
તમારા ઘરમાંથી માંડણી મેળવું મટાવવું હોય તો ગાય રાખજો એક. પક્ષીઓ તો ઉડી જાય ખાઈ પીને. ખાધા પછી પક્ષી ઘરમાંથી કોઈ પક્ષી તમારા ઘરે આવીને આશીર્વાદ આપવા નહીં આવે કે હે ભાઈઓ તો પંખી ઘર બાંધ્યો ને અમારા માટે બહુ સારું કર્યું. અડધા પડધા ને બેઠા અડધા પડધા ઝાડમાં વધારે પસંદ આવે એને. તમારે મહાત્મા માળાવાળો જે ઝાડ હોય જે માળા હોય, આખી રાત જાગનારા પક્ષીઓ, પોતાના શાપોને પોતાના બચોડિયાઓને ત્રાણ દેનારાઓ, સવારમાં 4 વાગે ઉઠીને ગુણગાન ગાનારાઓ, એ પક્ષીઓના આધારે મહાત્મા ભજન કરતા. પક્ષીઓ જોતા કે બાપજી ગયા આમ નાહવા જાય ગંગાને કાંઠે તો એક બાદ ભરતા આવે ઘાસની ખડની, એ ખડલાની ઝાડવા નીચે પાથરી દે. પક્ષીઓ એમાંથી એક લઈ લઈને તણખારો લઈ લઈને ઉપર જાય ને પછી માળો બાંધે, એકમેક થઈ જાય. એ જોતા જોતા ક્યારેક પક્ષી બાપજીને પાસે આવીને બેસી જાય. બાપજી દાણા નાખ્યા હોય તો દાણા ચૂકે, દાણા ચડીને પછી બાપજીને ખોળે બેસી જાય. પક્ષીઓ બાપજીને એકમેક થઈ ગયા. એને કોઈના બાપની ચિંતા નહીં. જગતના જગદીશ્વરની મસ્તીમાં રહેતા હોય એને કોઈની ચિંતા ન હોય. શાહ હબીબ અરબ દેશના રાજા, એના કોઈ મંત્રીએ વાત કરી કે તમને બધા સલામ કરવા આવે છે, પણ એક ઓલિયા બેઠા છે જંગલમાં, અમે કાયમ ગયા હોય તો કોઈના બાપની પરવા નથી, અમને જોતાય નથી. નહીં તો કોઈ રોડે નીકળે, રસ્તે નીકળે, કેળીએ નીકળે તો જોવે ને કોઈને જોતા નથી, એની મસ્તીમાં રહેતા હોય. અમે એકવાર પૂછેલો, બાપજી કોના રાજમાં રહો છો? અરે એમ તો ખુદા કે રાજ में रहते हैं. એ તમારા રાજને માનતા નથી, ખુદા રાજના માને છે. બાદશાહ હબીબ નથી, મને નથી માનતા. આ મોટા મોટા શેખ સઈદ એ મને માને છે. क्या बाप जी से बुलाओ राजगद्दी में. मानस गया, बाप जी आपको याद करते हैं शानशाह, चलना पड़ेगा. कहाँ चलना पड़ेगा भाई? राजगद्दी में. मैं तो राजगद्दी नहीं जानता हूँ, हम आएंगे आगे आगे, चलो पीछे पीछे. बाप जी क्यारे झाड़वो छोड़ी गंगाનું કાંઠો, ઝાડવો એને સિવાય ક્યાંય બિચારા ગયેલા નહોતા. આજ બીજી તરફ ગયા તો પક્ષીઓને એમ થયું કે બાપજી ક્યાં ચાલ્યા? આ તો મારા સગા બાપ છે બાપજી, અમારા માતા પિતા બાપજી જ છે. અમારા પક્ષીઓના માળા માટે ખડ લઈ આવે, એમને ચણ આપે, અમારે નીચે બેઠીને અમારી રક્ષા કરે, કોઈ બાજ પક્ષી ન આવી જાય. એ બાપજી ક્યાં જાય છે? પક્ષીઓ આખા એને પાછળ ગયા. જેને બોલાવે ને હબીબ બાદશાહ એને રાજ્યમાં, એની સભા ભવનમાં બીજો જેને બોલાવ્યો આવે, બીજો કોઈ નહીં. બાપજીને સતત 100, 150, 200 પક્ષીઓ આવ્યા. બાપજી ઊભા રહ્યા. ક્યાં હે બાદશાહ? બાદશાહ જોતા રહ્યા કે બાપજી તો ઠીક છે, પણ આ પક્ષીઓ કોઈ ખભે બેસી જાય, કોઈ બાપજીને માથે બેસી જાય, કોઈ બાપજીને હાથ પર બેસી જાય, અને બાપજીને ફરતા પક્ષીઓ આંટા મારવા માંડ્યા. बादशाह के सिपाहियों, तुम कहते हो किसी के बाप की पड़ी नहीं है और तुमने कहीं मानता नहीं, इसको क्या मनाऊंगा मैं? कुदरत जेने ऊपर वरसी रही है, जेने जिंदगी में भेदभाव नहीं राख्यो. पक्षीओ जेने छोड़वा नहीं मांगता, पक्षी माळो छोड़े नहीं, बच्चा छोड़े नहीं, पक्षीओ जेने छोड़वा नहीं मांगता. आ महापुरुष मस्ती में उभो रह्यो, सानो पूछे क्या बोलो बादशाह? कि बापजी कहीं जोतो नहीं. सिपाहीओ राजी खुशी मूक्या बापजी ने, कुदरत एना हाथमां छे. पक्षीओ जे सेवा करतो होय एनो भલું ઈચ્છતા હોય, ગાય માતા સેવા કરતી હોય તમારી, અને આપણે એની સેવા કરતા હોય તો આપણે સુખી થઈએ. ગાયની સેવા કરનારા ઘરમાં કોઈ દિવસ વાંજ્યા મેળું ન હોય. ગાયને લીધે કૃષ્ણ ભગવાન જગતમાં જાય ગયા મિત્રો આવી જાય, ગોપગોવાળના નાના બાળકો આખો દિવસ રમે અને વાસણાઓ સાથે આખો દિવસ પૂરો કરે. સાંજે વાસણ આવે, ગૌધન આવે, ગૌધન પછી નંદ બાબા યશોદામાં દોવે. ઘણું ગૌનું વિશાળ સંખ્યાબળ એટલે થાકી જાય. ગાયો દોવામાં નંદ બાબા યશોદા થાકી જાય, સૂઈ જાય. કૃષ્ણ ભગવાન તો કંઈ બળ પડે નહીં, હરે ફરે રમે છોકરાઓની સાથે. નંદ બાબાને પડખે સૂઈ ગયા કૃષ્ણ ભગવાન. રાત્રે પડખો ફેરવા ગયા કૃષ્ણ ભગવાન તો જોયું કે ગૌશાળામાં કોઈ પ્રકાશ થાય છે. 1000 સૂરજ ન ઉગ્યા, 1000 સૂરજ ઉગ્યા હોય એવો પ્રકાશ દેખાણો કૃષ્ણ ભગવાન ગૌશાળામાં. નંદ બાબા ભાગેલા હતા. કૃષ્ણ ભગવાન ઊભા થયા, ધીરે ધીરે ગયા તો ગૌશાળામાં એક મહાત્મા બેઠેલા, અને મહાત્મા પરમાત્માના ધ્યાનમાં લીન.
પરમાત્માના ધ્યાનમાં લીન રહેનારા મહાત્મા એના દેહમાં નથી હોતા, એ વિદેહમાં હોય છે. પોતાના આ દેહમાંથી આત્માને સુરતાને અધર કરી અને જગતના જગદીશ પરમાત્માને પીવામાં લાગી ગયા. આપણે પરમાત્માનું નામ લઈએ છીએ, પણ અમારા મહાત્મા પરમાત્માને પીવે છે. સમય મળે, ટાઈમ મળે તો તમે પરમાત્માને પીવાની ક્રિયા શીખજો. નામ લેવાથી કોઈને ભલું થયો નહીં, થશે પણ નહીં. નામ લેવા જાઓ ત્યારે મોઢામાંથી વાણી બહાર બીખરી જાય છે, વાણીનું વિકિરણ થાય છે, બેખરી થઈ જાય વાણી, અંતરમાં જાય વાણી, તો એ ઉત્થાન પામતી હોય. ઉત્થાન પામેલી ઉર્ધગમન કરતી હોય. ઉર્ધગમન કરેલી વાણી સૂક્ષ્મ બન્યા પછી પરમાત્માના ચરણારવિંદમાં પોગતી હોય. ને પરમાત્માના ચરણારવિંદમાં તો અમૃતના કુંડ ભરેલા છે. શાંતિ સંતોષથી ફુવારો ચાલતી હોય છે, મસ્તીની લહેરો ચાલતી હોય છે, આનંદ ફળતો હોય છે. એવું દિવ્ય વાતાવરણ હોય. ત્યાં મહાત્મા રાત્રિમાં આખી રાત પરમાત્માને પીવે. પી પીને પરમાત્મા ખુશ થઈ જાય, રાજી થઈ જાય, પરમાત્મામાં લીન થઈ જાય. એની વૃત્તિને આખા જગતમાંથી ખેંચી લે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે જો તમને મને ટાઈમ હોય તો આપણે જે વૃત્તિને મામી માસીમાં ફંગોળી દીધી છે, આપણી વૃત્તિને જગતના પ્રપંચમાં નાખી દીધી છે, અને આપણી પ્રવૃત્તિના આપણા જીવનમાં દિવ્ય આધાર રાખ્યા છે પરમાત્માની સ્મૃતિના નહીં. સ્મૃતિ એટલે પરમાત્માની યાદી. સ્મૃતિ એટલે પરમાત્માની યાદી મોટી માળા. એને યાદ કર્યા કરો, યાદ કર્યા કરો તો મણકા ફેરવાની કોઈ જરૂર નથી, એ મણકો આવી જાય. અમારા જૂના મહાત્માઓ, મહાપુરુષો, સાધકો એ ક્યાંક એકાંતમાં બેસી અને પોતાની સુરતાને જગતમાં જ્યાં ફેંકેલી હતી મામી માસીમાં ત્યાંથી ખેંચી લે. માણસને એક કામ આવડ્યું, પોતાની સુરતાને, પોતાની સ્મૃતિને, એના આત્માને આખા જગતમાં ફેંકી દીધેલો, કટકા કરી નાખ્યા. મામીમાં નાખ્યો, માસીમાન, ભૈયામાં, ભતીજામાં, તારામાન, મારામાન, વ્યસનમાં નાખ્યું. વ્યસનની યાદી આવે, પ્રપંચમાં નાખ્યું. નહીં કરવાના કર્યા, ન ખાવાના ખાધા, ન પીવાના પીધા, અને ન મનુષ્ય છું. અમારો મહત્વ છે. શાસ્ત્રોમાં નર્તન જેવું કોઈ તન નથી એમ કહી કહીને પોતાની વાતને વાગોળતા વાગોળતા કોણ જાણે કલ્પનાના આકાશમાં ક્યાંય ચાલ્યા જાય નરકમાં. એ મહાત્માઓ ક્યારેય વૃત્તિને ચારે તરફ ફંગોળે નહીં, વૃત્તિને સાચવે. જિંદગાનીમાં ધન સાચવાની કોઈ જરૂર નથી. એવા સંતો વૃત્તિને સાચવજો, વૃત્તિને સાચવજો. વૃત્તિ મહાધન છે. પરમાત્મામાં તાળ લાગ્યો રહે, આપણી વૃત્તિ પરમાત્મામાં લાગી રહે, એને જેવું જગતમાં ધણી કોઈ નથી. અને પરમાત્મા વૃત્તિ લાગી રહે એટલે ધીરે 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 આ દેહના અંદરમાં પંચ વિકારોમાંથી આત્મા અધરમાં થાય, નીકળતો જાય. ધીરે ધીરે એ ખટાણા છોડતો જાય, ઘાટને છોડતો જાય, અને એને જગતના પ્રપંચમાં પલાળવાનું ધીરે ધીરે ઓછું થતું જાય. પરમાત્મામાં વૃત્તિ રાખશો, જગતના જગદીશમાં વૃત્તિ રાખશો, નાશવામાં નથી હટાવો, અવિનાશમાં રાખો, તો તમારી જિંદગીમાં ધીરે ધીરે આત્માનું ઉર્ધગમન થાય. જો તમને ખોટું ન લાગે તો અમારા મહાત્મા કબીર સાહેબે આ જગતના બધા પ્રાણીઓને પ્રાણ હત્યારા કીધા છે, આત્મહત્યારા. ખોટો ન લગાડશો. કબીર સાહેબ ધર્મદાસા પૂછ્યું કે બાપજી આ ખાટકીઓ લઈને ગાયને પાછળ પડેલા અને ગાયને મારી નાખે, શું બધા શું દશા થાય એની હત્યારા? કે નહીં, આ તો હત્યારો નથી. ધર્મદાસ તું પોતે આત્મહત્યારો. બાપજી હું આત્મહત્યારો? તમારી સેવા ફળું છું. અરે આખો જગત આત્મહત્યારો. વાળું થઈ ગયા માથાના. એક પોપટને આપણે લાવીએ અને પોપટને લાવી 1 ફૂટ ઊંચો, અડધા ફૂટનો પહોળો, એ પાંજરામાં એને નાખી દઈએ. પછી એક પુરાણો પછી ખાવાનું અંદર નાખી દે, પીવાનું અંદર નાખી દે. એ બિચારો બીજા પોપટને ઉડતા ભાડે આકાશ મંડળમાં પાંજરામાંથી. તો એને થાય, હે પરમાત્મા, આખું વિશાળ આકાશ, એ આકાશમાં તમે ઉડવા માટે પંખ અમને આપેલા. એ પંખવાળા પક્ષીઓ જોવો તો ખરા, આકાશમાં કેવો પરમાનંદ, કેવા વિહરે છે, કેવી વાણીઓ બોલતા બોલતા પરમાત્માનું સ્પંદન કરતા કરતા ચાલતા જાય છે. અને મારી આખી જિંદગીમાં આ પાંજરામાં પૂરીએ શ્રાપ આપે સવારમાં, હે પાંજરામાં પૂરનાર, તારો સત્યાનાશ થાય. મારી સ્વચ્છંદતા, સ્વતંત્રતા, મારો પરમાનંદ તે છીનવી લીધું. આકાશ મારું ઘર છે, વૃક્ષો છે એ અમારા સાથીઓ છે, એની સાથે ભળીને રહીએ, આકાશમાં ઉડીએ અને તમારા ગુણગાન ગાતા રહીએ. પણ આ મને જ્યારથી પૂર્યું છે ત્યારથી મારા પંખ ફફડાવું તો 2 બજ વળી જાય.
આખી જિંદગી એ પોપટ તમને શ્રાપ દેતો 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 મરે, અને એ મરે ત્યારે પછી એનો શ્રાપ તમને લાગે, મને લાગે, જે પાળ્યો એને લાગે, એને તકલીફના પાર નહીં રહે. એને હત્યારો કીધો છે એને પોપટે. એમ આપણે આ 3.5 હાથના પાંજરામાં આપણા આત્માને પૂર્યું છે. મહાત્માઓના આત્મા ત્યારે નથી કહેતા. મહાત્માઓ રાત પડે ને તો રાતના ટાઈમમાં આ દેહમાંથી આપણા આત્માને બહાર કાઢી અને ગગનમંડળમાં ઉર્ધગમન કરાવે, ઊંચું ચડાવે. ગગનમંડળના ધણીના આજુબાજુમાં અરે માનસરોવરમાં સ્નાન કરે, માનસરોવરમાં અમૃત પીવે, પરમાત્માની ઝાંકી જોવે. ત્યાં ચારે બાજુ ઘનઘોર ઘટા છાવેલી હોય, વીજળી ચમકતી હોય અને નામની ગુંજાર ચાલતી હોય. ગગન મંડલ ગુંજાણા હે સાધો, ગગન મંડલ ગુંજાણા, શીલ સંતોષ ઘન હર બરસે, અમૃત ખૂબ લૂટાના, ગગન મંડલ ઘરાના રે સાધો. ઘનઘોર ઘટા છાઈ હોય, વીજળીઓ ચમકતી હોય, ઝિલમિલ ઝિલમિલ વર્ષે નૂરા નૂર વરસતો હોય, મધમસ્તી છાયેલી હોય. આખી રાત પરમાત્મા સાથે રહી, મહાત્મા ખૂબ પી અને પછી આવી દેહમાં 4 વાગે આવી જાય. બાકી દેહમાં નથી રહેતા. એને આત્માને ક્યારે હેરાન પરેશાન નથી કર્યો. તમે ને મેં આત્માને જે મસૂસ્યું છે, થોડી મરોડીના દેહમાં રાખ્યું છે, માયાના ઘાટ ઉપર ફેરવ્યો છે. મહાત્માઓ પોતાના આત્માને માયાના ઘાટ ઉપર નથી ફેરવતા. પરમાત્માના ચરણારવિંદમાં જગતની છટાઓને છોડી અને ઘનઘોર ઘટાઓમાં પરમાત્માના ચરણારવિંદમાં પોતાના અર્પણ કરીને એનો આખો તત્વ પોતે પી લેતા હોય તો સવારમાં આવીને તમને મને એ તત્વ આપી દે. જા તારો ભલો થાય, જા તારો ભલો થાય, જા ભલો થાય. બાપજી મને ઓળખતા નથી, કેમ કહો ભલો થાય ભલો થાય? ભાઈ નથી ઓળખતો, પણ હું જગતના જગદીશ પાસેથી આખો પોટકો બાંધીને ત્યાંથી અમૃત લાવ્યો છું, વૈરાગ અને જ્ઞાન લાવ્યો છું, પરોપકાર લાવ્યો છું. એ મારે કરવું શું? હું તમને બધાને વેચી દઉં. રાતે મારે ફરી પોટકા બાંધવા છે. આખો દિવસ એને કરેલો ભજન તમારે મારા ઉપર વાપરી નાખે, આચ્છાદિત કરી દે, તમને મને મર્યાદાને જિંદા કરે, મરદાને ઊભા કરે, રાત્રે પાછા પરમાત્માને મળે. જગત જગદીશ ખુશ થઈ જાય. કૃષ્ણ ભગવાન જોયું કે લાઇટ કેમ છે આ બધું ગયા તો એ તો એને કુલગુરુ હતા ગર્ગાચાર્ય. ગર્ગાચાર્ય કૃષ્ણ ભગવાનના કુલગુરુ, નામ પાડનારા. ગર્ગાચાર્યનું આશ્રમ તો જમનાને પાર, પણ રાત્રે કૃષ્ણ ભગવાન વિચાર કર્યા જમના નદીમાં તરતા તરતા આવ્યા હશે, રાત્રિમાં તો નૌકા નથી હોતી. આવીને અમને ખબર કરી આવીને ગૌશાળામાં કેમ બેસી ગયા કૃષ્ણ ભગવાન કે અમને ઊંટ છે ને. જ્યાં ગર્ગાચાર્ય બાબજી બેઠેલા એને સામે એક ઝાડ, એ ઝાડવાનું ટેકો લઈ કૃષ્ણ ભગવાન 5 વર્ષનું બાળક અને ગુરુ મહારાજના ચહેરાની તરફ જોતો રહ્યો. 4 વાગ્યા અને ગુરુજીને તો નિત્ય ક્રિયા કરવા માટેનો ટાઈમ થયો. એટલે ગુરુજી ઊભા થવા ગયા. સૌથી પહેલાં આંખ ઉગડે. આંખ ઉગડતા જે પરમાત્માને જે પીધું છે ગુરુજીએ, એ સારો પીધેલો અમૃત, સારો પીધેલું ચૈતન્ય, સારી પીધેલી અંદરની મસ્તી ખુમારી એકદમ આંખમાંથી નીકળી સીધી ગઈ કૃષ્ણ ભગવાન એની આંખમાંથી પી ગયા. એટલે મારે કહેવાનું છે, ગુરુના દર્શન કરવા જાઓ તો એમ કે છે આંખથી આંખ મેળવજો, પણ અમારી આંખમાં તો શું આંસુ સિવાય શું હોય? એ તો ગર્ગાચાર્યજીની આંખ હોય કે જેને પરમાત્મા આખી રાત પીધો હોય, જગતના જગદીશના સાથે એકમેક થઈ ગયા હોય, એના ખોળામાં રમ્યા હોય, એને પ્લીઝ કર્યો હોય, અને એ માણસ જ્યારે એના અંદરમાં રહેલો ખજાનો બહાર નાખે અને કૃષ્ણ ભગવાન પીવે, પછી એ ગુરુને ચેલા જેવો જગતમાં કોઈ ચેલો નહીં, કોઈ ગુરુ નહીં. હવે તો રોજની વાત થઈ ગઈ. કૃષ્ણ ભગવાન પૂછ્યું, ગુરુ મહારાજ તમારો તો આશ્રમ છે, તમે આશ્રમ છોડીને અમારી ગૌશાળામાં અને અહીંયા ધ્યાન કરવા કેમ આવો? ગર્ગાચાર્યજી બોલ્યા, કૃષ્ણ મારા ગુરુ કહેતા ગયા કે જેને ધ્યાન ભજન કરવું હોય ને, અને અહીંયા તો ગૌશાળામાં યા તો કરવાનું. ગૌશાળામાં ગાયો આખી રાત ઘર ધણીને આશીર્વાદ આપતી હોય અને પરમાત્મા પાસેથી આશીર્વાદ લેતી હોય. એ લઈ અને પરોપકારી ગાય એ ઘરવાળાને આશીર્વાદ આપે, શાંતિનું વાતાવરણ બની જાય. સુખ શાંતિનું જ્યાં વાતાવરણ હોય ત્યાં ધ્યાન ભજન વધારે થાય. એ ગાયોની શાંતિ એને મળે, એના ધ્યાનમાં ભળે, એની ભક્તિમાં પ્રવેશ કરે, અને 4 ગણું ધ્યાન મને લાગે. અહીંયા ગુરુજી કહેતા ગયા, યા તો ધ્યાન ગૌશાળામાં કરજો, યા ધ્યાન જે ગુરુએ જ્યાં તમને આદેશ આપ્યો હોય, ભેદ આપ્યો હોય, જે ગુરુ તમને જાગૃત કર્યા હોય, તમારા આત્માને અધર્મ ઉર્ધગમન કરતા શીખવાડી દીધો હોય, આવા ગુરુ હોય તોય તે, ન હોય તોય આવા ગુરુની
આશ્રમ શાળામાં જઈને ભજન કરજો. એ ગુરુને કરેલું ભજન એ ગુરુ સાથે નથી લઈ જતા. એ પરમ ગુરુ હોય, દયાળુ હોય, એ જગતના પ્રાણીના ભલા માટે છોડતા જાય. કે જગતના પ્રાણીઓ, હે ભાગના ફૂટેલાઓ, તમારાથી ભજન ન થાય. તમે જગતના કીચડમાંથી નવરા થઈ શકશો જ નહીં. માયાના ઘાટ ચાટવાના. એટલે તમારા ભલા માટે અમારો કરેલો ભજનમાં છોડતા જઈએ. જાઓ, તમારો ભલો થાય, ભલું થાય. સંતો મહાતો એની આખી જિંદગીમાં કરેલું ભજન તમારા મારા ભલા માટે એમનું ઉદારતાથી છોડીને તમારા અમારા પર વરસાવી. સર્વે ભવંતુ સુખીને સર્વે સંતુ નિરામયા. બધાનું સુખ બધાને આપતા જાય, પોતાનું સુખી આપતા જાય. બધા નિરામયા, કોઈ રોગી ના હોય. સર્વે બધાને પશ્યંતો મા કચિત ભાવે, બધાના પ્રસન્ન ચહેરા હોવા જોઈએ. એ ભાવ કરીને એનો કરેલો છોડતા જાય. યા તો ગૌશાળામાં, પણ ગૌશાળા ક્યાંથી કાઢવા જાઓ? એના માટે આપણે એકાદી ગાય ક્યારેક રાખો તો એ ગાયના જે ઠેકાણે ખીલા હોય ત્યાં બેઠીને ભજન કરો તો તમારા મંદિરમાં બનાવેલું છે ને નાનું મંદિર, ઘર મંદિર, એ મંદિર કરતાં 4 ગણું તમારે ત્યાં ચિત્તમાં ધ્યાન ત્યાં લાગી જાય ગાયના ખીલા પાસે. ગાય સવારમાંથી ઊભી થઈને જંગલમાં ચાલી ગઈ, પણ જ્યાં પોદળા પડ્યા હોય ને એના, જ્યાં ગૌમૂત્ર વરસાણું હોય ને ત્યાં કૃષ્ણ ભગવાનની કૃતિ પ્રકૃતિ બે ત્યાં ફરતી હોય ગાયની સેવા કરવા. ગાયનો ખીલો ક્યાંથી રાખજો? ગાય ના રાખી શકો તો કોઈકને ગાય રાખી હોય ને ઘરેથી ખીલો લઈ આવજો ને ચોરીને, અને લઈને આપણે ઘરમાં ખોલી દઈએ. ગાયનું દૂધ તો જોઈએ તમારે, પણ ગાયનો ફોટો ન જોઈએ. અમારી માતાઓ પહેલાં સવારમાં ગાયના માથે પાણી નાખીને સ્નાન થાય. ગંગા, જમુના, સરસ્વતી બધા ગયા. ગંગાયામ, જમુનાયામ, નર્મદા, ગોદેશ્વરી, બધા જળથી માં તમને સ્નાન કરાવું છું. અને ચાંદલો કરે અને મોઢામાં ગોળ રોટલી આપે અને અખંડ સૌભાગ્યનું વરદાન માનતી હતી. અને ગાયની આંખમાંથી આંસુ પડે, જા તમને આપ્યું. એનો બ્રહ્મા બાળ વાંકો ન કરી શકે. અદ્ભુત એનું જીવન હોય. એની સંતાનો રામકૃષ્ણ જેવી, ધ્રુવ પ્રહલાદ જેવી હોય, એમાં કોઈ શંકા નહીં. એ પરંપરા ખતમ થઈ ગઈ, એ ચાલી ગઈ. કૃષ્ણ ભગવાન એ વાતને ખૂબ ધ્યાનમાં રાખી કે મારા ગુરુ ભજન કરે છે અને મને મફતમાં આપી દે છે. પહેલાં એવો નિયમ હતો, જે શિષ્યો ગુરુ મહારાજના પાસે મંત્ર લીધો હોય, ગુરુ મહારાજ તો ભજનમાં આખી રાત ગાતા હોય, એ પણ એ જાતની પ્રવૃત્તિ કરવા પોતાના જીવનમાં મથામણ કરતા રહ્યા હોય. પણ સવારમાં 4 વાગે ગુરુજી જ્યારે ઊભા થવાના હોય પ્રાકૃતિક પ્રક્રિયાઓ માટે, ત્યારે બધા ચેલા ઊભા થઈ અને બાપ જ્યાં બિરાજમાન સામે નજર પડે એ રીતે સામે બેસી જતા હતા લાઈન બંધ. અને બાપજી નજર ખોલી અને જ્યારે આમ જોવા જાય ત્યારે એના અંદર બધો ખજાનો આ શિષ્યોના પર ઉતરે. એની આંખમાંથી શિષ્યો પી જાય અને પછી એ શિષ્યોની જિંદગીમાં જે ડંકા મારે એ તમારા મારા મોટા મોટા બેરિસ્ટર એવો ડંકો ન મારી શકે. કૃષ્ણ ભગવાન 11 વર્ષ સુધી વર્ગાચાર્યને પીધા. 11 વર્ષ ને 52 દિવસ સુધી રહ્યા. વૃંદાવન પછી તો રહ્યા નહીં. કૃષ્ણ ભગવાન એક દિવસ રાત્રિનો ટાઈમ કાઢીને બોલ્યા, ગુરુ મહારાજ 11 વર્ષના 52 દિવસ પૂરા થઈ ગયા. બધા ગોપીઓમાં તો સોંડલા મુકાઈને આ બધા પોતાના ક્યાં સુધી આ તમારો ટાઈમ કાઢવું? મારે બીજું કામ કરવાનું. હું તો ઘણા કામ કરવા માટે આવ્યો છું ને. અહીંયાનું કામ પૂરું થઈ ગયો, પણ મારે જવું પડશે. તો મારી ઈચ્છા છે કે આપને કંઈક મારે ગુરુદક્ષિણા આપવી પડે. આવો ને આવો ખજાનો તમે ખંડ પિંડ બ્રહ્માંડ અંડ બધાથી દૂર, બધાનું છેદન ભેદન કરતા કરતા તમારી સુરતાથી જાગૃત આત્માને સુરતા કહેવાય. એને પોતાની સુરત હોય, પોતાનું ધ્યાન હોય. એ પોતાની સુરતાથી તમે ત્યાં જાય અને ત્યાં બ્રહ્માંડના ધણીને પોતાની સુરતાનું તીર મારી અને એ મદના પૂડાને અંદરમાંથી મદ લાવી અને એ અમને જ્ઞાન, વૈરાગ, શીલ, સંતોષ, દયા, ધૈર્ય, પરમાત્મા તમને આપો છો. એના બદલામાં તમને કાંઈ નહીં આપી શકું, પણ છતાં આપ આજ્ઞા કરો, મારા ગુરુ દીક્ષા તો આપને આપવાની છે. કે નારાયણના કૃષ્ણ, અમે તો તારા કુળગુરુ છીએ, તમારા કુળ કુટુંબથી તમારો આશ્રમ ચાલતો હોય, મારે શું માંગવાની હોય? નહીં બાપજી, ગુરુ દીક્ષા મારી ઈચ્છા છે, કંઈ માંગી લો. કૃષ્ણ, મેં તમને જે આપ્યું છે ચૈતન્યનો ખજાનો, મેં તમને જે જાગૃત કર્યા છે, મેં તમારા આત્માને જગતના જગદીશ સાથે જોડવાની સીધી તમને બાંધી દીધી છે. ઉદ્ગમન કરતા તમને શીખવાડ્યું છે. એ બધું ખજાનો તમારી પાસે રાખ, પણ એ ખજાનો પર સમાજમાં વેચીએ ક્યાંક. અમારું જ્ઞાન, ઉદ્બોધ, અમારી શિખામણ, તમને મને બધા આપેલા બધાના બધા સ્ત્રોતો, સૂત્રો તમને જે આપ્યા છે, એ સ્ત્રોત અને સૂત્ર એ સમાજમાં ફેલાય એવું કરજે. કૃષ્ણ ભગવાન તો નમસ્કાર કરીને ચાલ્યા ગયા.
દ્વારકાના રાજા બનાવ્યા, પછી તો મહાભારતની લડાઈ ચાલુ થઈ, પણ વારે વારે ભાગ્યા કરે અંદર, ઘા વાગ્યા કરે. મારો ગુરુ ગર્ગાચાર્યજી મને કીધેલું કે સમાજને આપજે, સમાજને આપજે. તો ક્યાંથી આપું, કેમ આપું? મને તો એક બાજુ ગાયો ચારી, એવા લડાઈના ઝઘડા, અને પછી હવે મથુરામાં લોકો મારે પાછળ પડ્યા, કાઢી, મને શું કરું, ચિંતા કર્યા કરતા હતા. ગુરુનું આપેલું વચન એની પૂર્ણાવતી માટે તમને બધું ચિંતા થતી હોય તે ભજન છે. ગુરુને આપેલું બોધ એ તમારી મારી જિંદગીમાં નથી ઉતરી રહ્યું. તમને મારા સંસારના પ્રપંચોએ ઝકઝોરે છે. આવી મનમાં ક્યારે ભેદ ના આવે તો એ ગુરુની ભક્તિ 24 કલાક ગુરુની યાદી રહ્યા કરે. ગુરુ મહારાજે મને આવો બોધ આપી દીધો. બ્રહ્માંડના ધણીને પછાડીને મને અહીંયા મૃત્યુલોકમાં દેખાડ્યો. ગુરુને એટલા મહાન કહેવામાં આવે છે, ઋષિઓ મુનિઓ આખી જિંદગી ધ્યાન કરી કરીને ભજન કરી કરીને મરી જાય તો સપનામાં ઝાંકી નથી હોતી. જન્મ જન્મોની જતન કરાય, અંતરામ કંઈ આવત નહીં, આખી જિંદગી ઘસી નાખે. હાડકા જાડા થઈ ગયા હાથીના જેવા ચામડાના, પણ તોય એ પાઈ શકતા નથી. અને આવા મારા પરમ ગુરુ કે બિચારો આ નાનું બાળક છે કૃષ્ણ, એ ઉપર ક્યાં જાય? આ સ્વર્ગ, ગોલોક, પુરુષલોક, પ્રતિલોક, જનલોક, તપલોક, મહેરલોક, સતલોક ન ચડી શકે. મન્નત તાકે છે ચડવાની. ગર્ગાચાર્ય સતલોકના ધણીનું પાવર લાઈન જમીન પછાડ દેતા હતા, જા આ લે. જેમ બાપો આંબે ચડી આંબા પરથી મોટો પાકેલો ફળ લાવી નાનું બાળક આશરો કરે, આંગળી કરે, બાપા એ લઈ આવ, લાલ લાલ લઈ આવ. તો બાપુ જાણે બાળક તો શું કરે, એ માટો ચડી અને દાદો લાવીને છોકરાને ખા. એ દાદા કરતાં વધારે કૃપાળુ આપણા પરમ ગુરુઓએ એ જગતના જગદીશને મળવા માટે પોતાની જાતને નીચવી, જગતના પ્રપંચને પછાડી, સંસારને થૂકી દઈ અને પછી અધર્મ ચડીને એ જ્યારે લઈને આવે, લાઈને પછી તમને આપી દે, ત્યારે ખબર પડે તમને રે આવું ફળ મારું તો કોણ ચડી શકે શરીર. આપણે જ્યાં નહીં જઈ શકીએ ત્યાં મારા મહાત્માઓ ત્યાગને વૈરાગને લીધે, શીલ સંતોષને લીધે, દયાના ધૈર્યને લીધે, પોતાની જાતને નીચવાને લીધે, ત્યાગ વૈરાગ તપસ્યાને લીધે અધર્મ જઈ અને જગતના જગદીશનું બધું જ્ઞાન વૈરાગ લઈને પોટકો ભરી અને લાઈને પછાડી દે. જેવું જગતના પ્રાણીઓ જે આ સમય પરમાનંદ થાય. કૃષ્ણ ભગવાનને કાયમ ચિંતા, કેમ કરવું, કેમ કરવું, કેમ કરવું. મહાભારતની લડાઈમાં જ્યારે અર્જુન અકર્મણ્ય બન્યો, કર્મને છોડી દઈને અકર્મણ્ય બન્યો, મારેથી ન થાય, મારેથી ન થાય, મારેથી ન થાય, ત્યારે સમજી ગયા કૃષ્ણ ભગવાન કે મારા ગુરુજીનો દીધેલો ઉપદેશ અત્યારે આપવાની જરૂર છે. આ મળદા માણસને ઊભો કરવાનું એ મારું ફરજ છે. એને ઊભો કરીને પછી એના કાર્યક્ષેત્રમાં ઊભો કરી દેવાનું, પછી પુષ્ટ કરી દેવાનું મારું ધર્મ છે. અને એ ટાઈમે કૃષ્ણ ભગવાન ગીતા પછાડી અને ગીતાના અદ્ભુત શ્લોકો આ તમને મને પણ મૂંઝવણમાં મૂકી દે. મૂંઝવણમાં યુદ્ધના મેદાનમાં એક હાથમાં ચાબુક અને બીજા હાથમાં પકડેલી લગામ ઘોડાઓની અને મોઢામાંથી નીકળતો બરબરસ આ માણસ આવા તંત્ર કામ કેમ કરી શક્યું? અને બધું ફેંકી દીધેલું. અર્જુન આ મારા ગુરુજીને આપેલો તમને પાડી દેવું છું, એમને માફો નાખો, તારે કાંઈ નહીં કરવાનું, ન પદ્માસન મારવાનું, ન માળા ફેરવાની, ન લંગોટ લગાડવાની, ન તમારે યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર કાંઈ નહીં કરવાનું. આ મારા ગુરુજીનો દીધેલો આખા જગતમાં તારે દ્વારા આપી દેવું છું. અને તે દિવસે એને સંતોષ થયો કે મારા ગુરુજીનો દીધેલો આખા જગતને આપી દીધો. તમને મને બધાને ભ્રમ છે કે આખી ગીતા કૃષ્ણ ભગવાનના મોઢામાંથી નીકળી. કૃષ્ણ ભગવાનના બાપની તાકાત નહોતી, ગુરુજીનો દીધેલો હતો એ કૃષ્ણ ભગવાને તમને મને સમાજ આપી. આવો અદ્ભુત કાર્ય કૃષ્ણ ભગવાન ગયો અને કર્યો ગાયોની કૃપાથી. ગૌશાળામાં રહ્યા એટલે ગાયોની કૃપાથી આ કામ કર્યું એને. અને પરોપકારમાં ક્યારેય પાછા નહીં પડ્યા. સંતોના આશ્રમમાં દરેકમાં જાય, ગાયનું દૂધ દઈને આવે. કૃષ્ણ ભગવાન વૃંદાવન રહ્યા હતા, ઝૂંપડીઓ ગણેલી 52 ઝૂંપડીઓ લખેલી છે ભાગવતમાં. બાપજી બેઠા હોય જમનાને કાંઠે ભજન કરતા હોય, એ ગાયોને દોઈને કૃષ્ણ ભગવાન બધાને ત્યાં કમંડલ મૂકીને બાપજીને દૂધ દઈને આવે. એ બધાની મહેરબાની, ગુરુ મહારાજની કૃપા. અને ગર્ગાચાર્યનો પીધેલો રસ એને ગર્ગાચાર્ય આખાને પી ગયા. સાચો શિષ્ય એ કહેવાય જે ગુરુજીને પી જતો હોય કે મારા ગુરુની ચાલ કેવી, મારા ગુરુજી દયાળુ કેવા, મારા ગુરુજી સેવાભાવ કેવા, કૃપાળુ કેવા, કોમલાંગી કેવા. નમામી ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામી તે પદામ ભોજન મકામીના સ્વધામદમ. એ ગુરુના ગુણ છે. આ ગુણ મારા ગુરુમાં. તમારે મારે ભાગવત વાંચવાની જરૂર તો વાંચ્યો, કોઈ જરૂર નથી. પણ મોટી પોથી ગુરુ છે, ગુરુને વાંચ્યો. જેને પોતાના ગુરુને વાંચી લીધા એને જગતમાં કોઈ ન વાંચી શકે, કોઈ ન અટકાવી શકે. ગર્ગાચાર્યને વાંચ્યા પછી કૃષ્ણ ક્યાંય ન અટક્યા. અને જ્યારે ગીતા બોલતા હતા એટલે બ્રહ્માંડનું ધણી વરસતો હતો કે વાહ રે કૃષ્ણ, વાહ રે કૃષ્ણ, શું તારા ગુરુ, શું તારા ગુરુનું જ્ઞાન, શું તમને પાયું અને શું તમે પાવા માંડ્યા. હવે અત્યારે તત્પર થયા છો. આમ જગતમાં તમે ફૂલોની વૃષ્ટા થઈ,
વૃષ્ટા થઈ, વસ્તી થતા થતા કદી ફૂલ ફરાઈ ગયા, દમામાં વાગવા માંડ્યા, બ્રહ્માંડ ફૂટી ગયો ભાઈ, फूट गया आसमान सूरज की धमक में, लगी गगन में आग सूरज की चमक में, शेषनाग और कमठ लगे सब कांपने। अरे यहाँ पर तो शेष समाधि की दशा खबर नहीं आपने, अर्जुन समाधि लागी गई। આવો કોઈ ગુરુ હોય કરંટ વાળો જે તમને કરંટ મારે, કરંટ લીધે તમને સમાધિ લાગી જાય તો માનવાનો ગુરુ સાચો। પાવર હાઉસથી જોડેલા તાર ન હોય તો એ બલ્બ ન સળગે કોઈ દિવસ। પાવર હાઉસનું કરંટ તારમાં આવે, તારનું કરંટ તમારા ઘરમાં આવે, એ બલ્બમાં જાય અને બટન દબાવતા એમ તમારા મારામાં કરંટ મારનારો કોઈ હોય પાવરવાળો, એ કરંટ મારે પરમાત્માના ધણીનું, જગતનું મોટું પાવર હાઉસ સતલો, એનું કરંટ આવે મહાત્મામાં, મહાત્મા કરંટ મારે તમારામાં અને તમારા જન્મ જન્માંતરના પાપ તાપ સંતાપ સત્યાનાશ થઈ જાય, બળને ભસ્મ થઈ જાય, અંદરમાં રહેલો આત્મા ઉગે અને તમારો આત્મા ઉડવા માંડે તો માનજો કરંટ વાળો મળી શકો। પછી પુરુષ હોય સ્ત્રી હોય। હું કાશીમાં ઘણા વર્ષ રહ્યો, ત્યાં ભીખ માંગતો હતો, ખાસ સાચી કહું, ભણતા હતા ખરા જેવા તેવા, પણ ભીખ તો માંગવું જ પડે, ત્યાં ભિક્ષા માંગીને જ ત્યાં પરિપાલન કરવું પડે। કાશીને પાસે નદીને ઓલી બાજુ એક ગામ છે રામનગર, એ રામનગરમાં મોટા ભાગે ગુજર જાત, આપણે ગુજર જાત નથી, ગુજરાતનું છે, ગુજર એક જાત છે ત્યાં, હા એને ગોપાલક કહેવાય, ગોપાલક। તો એ ગુજરનું ગામ રામનગર, એ ત્યાંથી એક ગુજરી એક બાઈ, અને સવારમાં તો મૈયારીઓ કરવા ઘણી બાઈઓ નીકળે અને માથે ઓલ્યા દૂધના ભરેલા માટલા હોય, પછી નાવડીવાળા રાહ જોતા હોય, એ માતાઓ બેઠી પછી કાશીનગરીમાં આવે અને કાશીનગરીમાં જ્યાં જ્યાં ગલી ગલી જાય દૂધ લઈ લે લોકો, બેઠે બેઠે દૂધ આવે। અને ગંગા નદી પછી કંઈ દૂધ વધી હોય બાઈને પાસે તો ગંગા નદી કાંઠે કોઈ બિચારા બેઠા હોય ને ભિખારાઓ, એને ક્યાંક દૂધ દૂધ પાતી પાતી ખાલી કરીને એ રોજ કાંઈ માટે આવે, પણ એ ગુણ કરેલા, એ પોતાના ઘરેથી નીકળી નાવ પાર કરી આવે ત્યારે ગુરુજીની ઝૂંપડી આવે, બાપજી આ દૂધ લઈ લો, કમળનું દૂધ આપી દે, બાપજી બેઠા હોય, બાપજીને પૂછે બાપજી અમે તો ગ્રસ્તી માણસ શું ભજન કરું, ઘણા કે ધ્યાન કરો, ઘણા કે ભજન કરો, ઘણા કે માળા ફેરવો, ઘણા કે અનુષ્ઠાન કરો, શું મારે કરવાનું, કુછ નહીં કરના, મેરા ધ્યાન કર। ગુરુ બોલ્યા મારું ધ્યાન કર, એટલા માટે કે ગુરુ તમારા મારા માટે જ આવેલા છે, એનું ધ્યાન તમને મને ફિટ કરશે બ્રહ્માંડના ધ્યાનના ખોળામાં, બાકી બીજું કોઈ ન કરી શકે। જગતનું જગદીશ તો તમને મને આ જગત આપી દીધું, તમને મને પેદા કર્યા, પછી તો લંબાઈ ગયું ક્યાંય, તમને મને જન્મ દીધા પછી ક્યારે મળ્યો ખરો, 4 ધામ વાળો, 4 હાથ વાળો ક્યારેય મળવા નથી આવ્યો। તમે સંકટમાં પડ્યા તો મળવા નથી આવ્યો, જ્યારે એને જન્મ આપ્યો છે તો આપણો બાપ નહીં, સંકટમાં પડ્યા તો બાપ આવ્યો નહીં, બીમાર પડ્યા બાળ બના સુધી ઉઠ્યા નહીં ખાટમાં તો એ બાપ આવ્યો નહીં, ઘરમાં ખાવાના દાણા ના રહ્યા તો ભગવાન આવ્યો નહીં, અને જગત પાલક કહેવામાં આવે, જગત પાલક, એ જગત પાલક ક્યાંય આવ્યો નથી। આપણી જિંદગીમાં જે કાંઈ આપણે કર્યું તો આપણે રોકવાય નહીં આવો, એટલે આવા કામ નહીં કરાયો ભાઈ, હું તારો બાપ છું, મેં તમને જન્મ આપ્યો છે, હું તમારે બેઠેલું છું, આવા કામ નહીં કરાય, આ કામ ન કર, જુગાડ ના રમ, ખોટો ને બોલ, મને ખાટામાં ન નાખ, સપનામાં ના આવ્યો તો મને કહેવા માટે, અને આપણે ચાલતા ચાલતા ઘેર ગલત માર્ગે ગયા તો રોકવા ન જોઈએ કે ભાઈ આ માર્ગે નહીં આવ, આ માર્ગે જા, ક્યારેય નહીં આવ્યો। સેજોબાઈ ગુરુમૂર્તિનું ધ્યાન કરનારી બાઈ, કે મારા ગુરુ જગતના જગદીશને ભજે છે, આખું જગતનું જગદીશ મારા ગુરુમાં બિરાજમાન છે, અને મારો ગુરુ જ્યારે મને જોવે ત્યારે દયાળુ થઈ જાય, મારા બધા સંકટ દૂર કરે, એ ભાવનાથી રોજ ધ્યાન કરે, રોજ ભજન કરે। બેઠેલા હતા સેજોભાઈ, રાત્રિમાં એને ગુરુ મહારાજ માટે માળા બનાવતા હતા માનસિક ભાવથી, મારા ગુરુ મહારાજ બિરાજમાન છે, જંગલમાં ગઈ ગુલાબના ફૂલમાંથી ફૂલ તોડ્યા ચૂંટી લઈ એની માળા બનાવીને એને અંદરમાં કાળજાનો ડોરો, તમારા મારા કાળજા છે ને, કાળજાથી જ ભજન થાય, યાત્રા પગથી નહીં થાય, યાત્રા કાળજાથી થાય। તમારા મારા કાળજામાં સંતુષ્ટિ છે તો એ યાત્રા પાકી, કાળજો ઠરેલો છે યાત્રા પાકી, કાળજીનું પાણા જેવું છે ને તો કોઈ દિવસ યાત્રાની મજદૂરી, આપણે બધા મજદૂરી કરીએ છીએ, યાત્રા નથી કરતા। કાળજા તો દીધેલા છે જગતના પ્રાણીઓને કટકા કરીને, તમારા મનમાં કાળજો છે જ ક્યાં? બાઈને વાત કરી ગુરુ મહારાજ, એમ સેજોબાઈને ગુરુ મહારાજને પૂજા કરવા માટે માનસિક માળા બનાવતા હતા અને માળા પહેરાવતા હતા, અને બારી ઉગડી સામે, રાત્રિનો ટાઈમ 4 વાગ્યાની,
બારી ઉગડી, પ્રકાશ આવ્યો, પ્રકાશ. સેતુભાઈ કહે છે અમે બારી તો બંધ કરી હતી, બારી ઉગડી કેમ? બારી ઉગડી, બારીમાંથી પછી પ્રકાશ આવ્યો. પ્રકાશ તો તેને જોયું નહીં, એને ગુરુની સેવામાં હતી ને, અને એમાં પ્રકાશ બારીમાંથી કૂદ્યો. કૂદી ત્યારે જોયું તો વિષ્ણુ ભગવાન. સેતુભાઈ કહે ઉભા રહી ગયો ત્યાં આગળ ના આવતા. શું છે કે હું કૃષ્ણ ભગવાનને ઓળખ્યો નહીં કે વિષ્ણુ ભગવાનને ઓળખ્યા, પણ આ સુધીમાં તકલીફમાંથી ત્યારે કેમ ના આવ્યા? મારા ઘરમાં ક્યારે ખાવાના દાણા નહોતા રહેતા, આવો થતો હતો ત્યારે તમે ન આવ્યા. તમે જન્મ આપ્યો છે ને, ક્યારે મેં બીમાર પડી ત્યારે ક્યારે મારી બીમારી વહેલી તકે છૂટી જાય એ તમે દયા કરવા ના આવ્યા. મુશ્કેલીમાં જ્યારે પડ્યો હતો તમે કોઈ દિવસ મને આશ્વાસન આપવા માટે ના આવ્યા. હેરાનીમાં, મુશ્કેલીમાં, સમાજની તકલીફમાં, ખાધા પીધાની ઉપાધિમાં, શરીરના રોગમાં હું જ્યારે પીડાતી રહી તમે ક્યારેય નહીં આવ્યા. અને આજ કેમ આવી ગયા? કે જે ગુરુ ભક્તિમાં પરિપૂર્ણ થઈ ગયો હોય, ગુરુ ભક્તિની અંદર મેં જેને જીવન કુરબાન કરી દીધો હોય એને પાસે મારા ઉપડે કે તો તમારે તો જરૂર નથી. ગુરુ ભક્તિ કરી ત્યારે તમે પ્રસન્ન થયા ને. અને મારા ગુરુજીએ તો મારા મને દીનતા જોઈને, મારી મુશ્કેલી જોઈને મને પરમાત્માનું ભજન, જગતના જગદીશ્વરનું ભજન કરવાની મને તક આપી. મારી ભૂલ બધી દૂર કરી, મારા ભ્રમ બધા દૂર કર્યા. તમે તમારા આવાગમન નાખીને અત્યારે મરી ગયા. 84માં મારા ગુરુજીએ મારા આવાગમન બેઠી દીધું. તું મને આવાગમનમાં ડારી, ગુરુને કાઢી મમતા બેરી. મોહ મમતાની બેડીમાં તમે બાંધ્યા અમને, મામની માસીમાં પડ્યો રે. મારા ગુરી મમતાની બેડી કાપી નાખી. તમે મને અંધારામાં નાખીને મૃત્યુલોકમાં મારા ગુરુજી જ્ઞાનનું દીપક મારા ઘટમાં પ્રગટ કરી દીધું. 24 કલાક તમને ક્યારે જય જગદીશ હરી કરીને પૂજા કરીને મરી ગઈ, પણ ક્યારે મારા ઘટમાં દીવો જગ્યો નહીં. પણ મારા ગુરુએ જ્યારે જગતના જગદીશનો ટચ એ તેનો કરંટ પોતામાં લાવીને 1 મિનિટ મને આપ્યું અને મારા ઘટમાં હવે દીવો છે. ભલા થઈને આવશો ને, જગદીશ સાથે સંબંધ બાંધશો ને એ સંબંધ લાંબા ન ટકે. ગુરુ સાથે સંબંધ બાંધશો તે લાંબા ટકશે. ગુરુજી અહીંયા ટેકો કરે પરમાત્માના ધામે ત્યાં ઉભા મળશે તમને. ગુરુને તો જો હરિકો દરદારો, મારે ગુરુ નહીં છોડવાના. હરિકો દરદારો, હરિને માની પરમાત્મા તમે જાઓ. તમે મને આવાગમન નાખી, ગુરુ એમાંથી કાઢી. હરિને આવાગમનમાં ડેરી, ગુરુને કાઢી મમતા બેરી. ચરણદાસ પર તન મન વારું, ગુરુ ન તો હરિકો દરદારો. મારે જરૂર નથી. મને જે જોતો એને કરતાં 4 ગણું મળી ગયું છે. હવે તમે પરમધામ જાઓ પાછા. બારી બંધ કરવી છે મારે. મારા ગુરુજીની સેવામાં પ્રત્યક્ષાકાર થવાનો ટાઈમ થયો છે. એમાં વિક્ષેપ પડે છે ત્યારે. ભાઈને વાત કરી, ગુરુ મહારાજ ગુજરી કે બાપજી કોનું ધ્યાન કરું? મને તો આવડતું નથી. दूध ले लो, दूध ले लो, दूध ले लो करूँ कि मेरा ध्यान कर। गुजरी मैं परमात्मा का ध्यान करता हूँ, परमात्मा को पीता हूँ, परमात्मा ने आखी शक्ति मारे उतरे છે તો મારા પર ધ્યાન કરતો મારું કરણ તમારામાં આવશે। ધ્યાનના ડોરાથી, ધ્યાનની દોરીથી, ધ્યાનના તાંતણાથી, ધ્યાનના તારથી પરમાત્મા ગુરુમાંથી તમારામાં ઉતરે। કોઈ લંગોટ લગાડવાની કોઈ જરૂર નહીં, પદ્માસન શીખ્યો જ નહીં ક્યાંય। ચાલતા રહો, ફરતા રહો પોતાના ગુરુ મહારાજનું ધ્યાન। પુરાણમાં કોણ જાણે તમને મને કેમ લાગ્યું નહીં આ ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, ગુરુમૂર્તિનું ધ્યાન કરો, એ ચેતન છે। ઓલે ત્યાં જગદીશ ત્યાં છે, એ તમને કોઈ દિવસ નહીં મળે। દૂરથી દૂર અતિ દૂરા, સદગુરુ અતિ નીર હજુરા। એ તો બહુ દૂર, બહુ દૂર, બહુ દૂર, કલ્પના ને ફોગ એટલું બધું દૂર છે। मेरा ध्यान कर, मैं तुमसे बात करूंगा। અને તમે ને મેં ભગવાનની સાથે વાત કરવા જાઓ તો કોઈ દિવસ મેળ ન ખાય, કારણ કે ભગવાનની વાણી તો આકાશી વાણી છે, એ આકાશની વાણી છે એની પાસે। આપણે પાસે મૃત્યુલોકની વાણી, કટકટ કટકટ બોલવાના, ટુકડે ટુકડે બોલવાના, એ નિરંતર ચાલે એનો અવાજ। તો જગતના જગદીશ્વરનો અવાજ, ત્યાંની ઋણકા ઝુણકા, રીમઝીમ રીમઝીમ વર્ષે નૂરા નૂર જહુર સદા ભરપૂરા। ત્યાં નાદ થતા હોય, મુરળીના નાદ થતા હોય, ઘણઘોર ઘટાના નાદ થતા હોય, મૃદંગના નાદ થતા હોય, ઝાંઝરના નાદ થતા હોય, ઘંટા ઘડિયાળના નાદ થતા હોય, એ પરમાત્માનો અવાજ, એ બોલીએ નહીં। ગગન મંડળમાં જે નાદ છે ઘનઘોર ઘટામાં, એ નાદ એ પરમાત્માની બોલી છે। વીજળી જે કડકડાટ કરતી હોય, વીજળી અંદર કડકડાટ છે, એ પરમાત્માનો અવાજ છે। તો અમારા મહાત્મા રાતે પરમાત્માને મળવા જાય એટલે ત્યાં અવાજની એને જાણકારી મહાત્માને, એ પરમાત્મા સાથે વાત કરે, એ આસમાની ભાષા આવડે એને, આસમાના ધણીને સાથે બેઠે ઉઠે, આસમાની ભાષા એને આવડે। તમને મને તો કોઈ આવડે નહીં, સપનું ના આવ્યો ને।
और गुरु महाराजના મૃત્યુલોક મળે તમને મને બોધ આપે તો અહીંની ભાષા આવડે, એને મૃત્યુલોકની ભાષા આવડે અને એને આસમાની ભાષા આવડે. જગતના જગદીશ્વરને આશાની ભાષા, આકાશની ભાષા, આસમાની ભાષા આવડે, મૃત્યુલોકની નહીં આવડે. અહીંયા આવતા જ નથી ને. ગુરુ મહારાજને બે ભાષા આવડતી હોય, ભગવાનને એક ભાષા આવડે. આકાશ મંડળમાં ઘનઘોર ઘટા ગરજતી હોય, આકાશ મંડળમાં નાદ ઝંકડાતા હોય, ઝડકણું ચાલતી હોય, એની ભાષા. તો ગુરુ મહારાજને પરમાત્માની ભાષાની ખબર, તમારી મારી ભાષાની ખબર. એટલે તમારી મારી ભાષા એ પરમાત્મા સમળા બાપજી આ દીન છે, આ હીન છે, આ ગરીબ છે, આ કર્મનો મારેલો છે, એ ભાગનો ફૂટેલો છે, એને પણ દયા કરો. આપણે આ દેશની ભાષાને આસમાની ભાષા બનાવી અને પરમાત્માને સંભળાવે. બાકી તમારી મારી વાતની તો ખબર એને કોણ આપે? ગુરુજીને બે ભાષા આવડે અને જગતના જગદીશને તમારા પર ઢાળી દે, વરસાવી દે એ ભાષા દ્વારા. તમારા શાસ્ત્ર કહે છે ગુરુને તમે એ પ્રકારે પકડજો જેને આસમાની ભાષા આવડતી હોય, રાતે જગતના જગદીશને સાથે વાતચીત ચાલતી હોય, દિવસે એ બધી ભાષા તમને મને સમજાવી દેતા હોય, તમારી ભાષા ઓલાને સમજાવી દેતા હોય. ગુરુ તમારા મારા મર્દાનું જીવતા સાથે સંબંધ કરાવી દે, આ નાસમાનને આસમાન સાથે મેળવી દે. ગુજરી સમજી ગઈ કે બાપજીનું ધ્યાન કરવાનું, બીજાનું નહીં. એ બાપજીનું ધ્યાન કરતી કરતી જાય. બાપજી મારા મહાન ધ્યાનમાં વિરાજમાન, ગળામાં તુલસીની માળા, પદ્માસન વાળેલા, એના નેત્રો અધર્મ ચડેલા, મહાત્માના નેત્રો અધર્મ ઉર્ધગમન કરતા હોય, ઉર્ધગમન કરતા હોય. આ બાપજીનું ધ્યાન કરતા કરતા બાપજી પરમાત્માનું ધ્યાન કરે આખો દિવસ. પરમાત્માનું ધ્યાન બાપજીની સાથે જોડેલો, બાપજીની સાથે ગુજરી જોડાયેલી, એટલે પરમાત્માની ભક્તિવાળો સારો ખજાનો એ બાપજીવાળો ગુજરીમાં જાય. અને ગુરુજી તો દૂધ લઈ લો કરતી જાય, એના ગુરુજીનું ખૂબ ધ્યાન કરતી જાય. દૂધ દઈને એક ધ્યાન ચલાવે. એક દિવસે સવારમાં નીકળી તો છોકરો બેઠો રોવે. ગુરુજીએ પૂછ્યું કેમ છોકરા રોવે છો? માતા 4-5 દિવસનું ભૂખો છું. એટલે માતા મને શું કે તારા બા નથી? કે નહીં મારા બા નથી, મારા બા મરી ગયા, મેં જોઈ નથી એને. અને ક્યાં પડ્યો હું 4-5 વર્ષ તું થઈ ગયો, મેં બા જોઈ નથી. તો મને કોઈ પણ સ્ત્રી દેખાય તો મને બાનો ભાવ દેખાય. બા મેં 4 દિવસથી ભૂખો છું. કેમ? અહીંયા કાશીમાં તો ગંગાને કાંઠે તો બધા અનેક ક્ષેત્રે ખોલેલા હોય, ભોજન ભંડારા ચાલતા હોય. તમારા મારા ગયેલા ભક્તોએ ગરીબોને કોઈ ધાબળો આપે, ને કોઈ જોડા પહેરવા આપે, ને કોઈ છત્રી આપે, ને કોઈ કમંડલ આપે, બધાને આપે ત્યાં. પણ માં હું જ્યારે જાઉં ત્યારે મોટા મોટા ભિખારીઓ મને દંડો મારી ભરાડી દે, મને લાઈન નહીં બેઠવા દેતા કે આ બધારાનો બદમાશ લઈ ગયા છે. હું જાઉં ખરો, શેઠે બોલતા હોય કે ધાબળા લેતા જાઓ, ધાબળા લેતા જાઓ, પણ મને લાઈનમાંથી દંડા મારી મારીને ઓલા બીજા મોટા ભિખારીઓ મને જવા દેતા નથી લાઈનમાં. અને ક્ષેત્રમાં જાઉં તો ભિખારીઓ મને ભગાડી દે, અને એ ભિખારીઓ ખાઈ જતા હોય, કમંડલ ભરી લેતા હોય, ચયા જતા હોય. હું 4 દિવસથી ભૂખાવામાં હતા. મારે ગામમાં તો જવાનું છે, પણ એટલે તાર પાસે છે કાંઈ પાત્ર? કે હા મારી પાસે તૂટી ફૂટી ટીનનો એક કટોરો હતો, એ દૂધ ભરી દીધો એને. ડેડ બેસે જા આ પી લેજે. अब દરરોજ આવું ને તારે મને મળવાનું, અને તારી માં હું, અને તને હું દૂધ રોજ આપીને પછી હું વેચવા જઈશ. ખુશ થઈ ગયો. એની જિંદગીમાં 1.5 કિલો દૂધ જોયો નહોતો ક્યારે. એને એમ વિચાર કર્યો કે દૂધ તો કાચું તો શું, આ તો ખૂબ દૂધ મળ્યો ને. એની ખીર બનાવીને પી જાઉં. 3 પથ્થરના ટુકડા ભેગા કર્યા, એને પર એ કટોરો તૂટેલો ફૂટેલો મૂકી દીધો દૂધનો, આજુબાજુના કાગળ ભેગા કરી અને સળગાવી, અને પછી સામે હલવાઈની દુકાન હતી. તેને કહું કે બાપા જરીક મને ચપટી મોરસ આપી દો ને. તો મોરસ લઈને મારા દૂધમાં નાખીને આ પીવું તો મને આ જિંદગીમાં પહેલો મોકો. તો એટલે કે નહીં દૂધ આપું તમને, ચપટી ચોખાઈ આપી દઈશ. એ ચોખા નાખી દઈએ, એ જ્યારે બરાબર પાકી ગયા ત્યારે ખાંડ નાખી દઈએ, પીજે. પણ મારા 3-4 ગ્રાહક છે ને ભાઈ, આ ગ્રાહકના પૈસા લઈ લીધા, એને પહેલાં હું મીઠાઈ આપી દઉં. એ મીઠાઈ આપવામાં 3-4 ગ્રાહકના ટાઈમ લાગ્યો. ઓલા કાગળથી દૂધ ભડકે થયું, અને દૂધ તારે ઉભરીને બધું ઢોળાઈ ગયું, બળી ગયું બધું. છોકરો ખાંડ લઈને આવ્યો, ચોખા ચપટી લાવ્યો તો ત્યાં બળી ગયેલું સાફ. છોકરો ફરી રોવા બેઠી ગયો. સાંજે વળી ગોળને પાછી આવી, એને ગુરુની ધ્યાન કરતી કરતી, કેમ છોકરા રોવે છો? 1.5 કિલો દૂધથી તારો ખાંડો નહીં બનાવવાનો, કેમ ખાડો થારો? એમાં મેં આ દૂધ નહીં પી શક્યો. આ વાત બની ગઈ, બધી ઘટના સમજાવી. ભાઈને દુઃખ થયો કે બિચારાને દેખો ભાગમાં નહીં ને. મેં આખો કટોરો એનો ભરી દીધેલો, પણ કુદરતનો થયો હશે મેળ. આ બિચારાના પેટનું દૂધ નહીં ગયો. હવે તો ભાઈ મારી પાસે કંઈ છે નહીં, સાંજ પડી ગઈ. હવે તો હું ચાલી જાઉં છું, પણ કાલે સવારમાં સૌથી વહેલી આવીશ. તો તને પછી છતાં તો ગરમ દૂધ કરીને અને પછી ખાંડ નાખી પછી લાવી દઈશ. તો તમારે તું ના આવે તો
મને તો મારી જિંદગીમાં પહેલે એટલું દૂધ મળ્યું. ક્યાં રહો છો તમે? કીધું સામેવાળા ગામમાં રહો છો. સામે ગામમાં રહો છો તમે? કે હા. તો પછી તું ન આવ્યો હો તો મેં તમને તપાસ કરવા આવું તો જો સામે ઓલી પીપળો દેખાય ને નદી પર, એ પીપળાની પાસે જ મારું ઘર છે, ત્યાં આવી જજે. પણ ત્યાં આજુબાજુમાં તમારે ઘણા ગવાળ છો ને, ગવાળ ઘણા છો. તમારું નામ શું? મારું નામ છે રમા. તો કે હા, તમે કાલે જો ના આવી શકો તો હું ગામમાં આવીશ કે રમાબાનું ઘર કયો, રમાબાનું ઘર કયો, દૂધ માંગવું તો મળશે. મારું નામ કોઈ પણ દેજે, કોઈ પણ ચીજ છે તમને. ભાઈ ચાલી ગઈ ભણ્યો ઉતારો, 4-5 વર્ષનો છોકરો ભણેલો ક્યારેય નહીં. ભણેલો તો લખી લે ને. વિચાર કર્યો કે રમાબેન ચાલી જઈ પણ ભૂલી જાઉં તો એના ધ્યાનમાં લાગી ગયું નામ પાપો કરવા. રમા 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 કરતા રામા રમા થઈ ગયો. આખી રાત રામા રમા કરે. બાઈનું ધ્યાન આવે કે માતા સવારમાં આવે ને માથે ઘડો હોય છે, દૂધ ભરેલો હોય ને ઉતારે મને પહેલાં આપે. એનું ધ્યાન, એના નામનું સ્મરણ, પરમાત્માના નામનું ધ્યાન, એનું નામનું સ્મરણ, એનું નામ જ ભક્તિ ને. ભક્તિ કે શિવડા નથી હોતા. સ્વરૂપનું ધ્યાન અને પરમાત્માની પ્રત્યકૃતિનું સ્મરણ, તો એ જ એનું નામ ધ્યાન બને. એ રમા 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 કરતો એનું તાર જોડાઈ ગયો રમાબાની સાથે, અને રમાબાનું ત્યાર એના ગુરુજીની સાથે, ગુરુજીનું તાર પરમાત્માની સાથે. જગતના જગદીશના દયા ઉમડી, જગતના જગદીશ વર્ષ્યા ગુરુજી ઉપર, ગુરુજીની કૃપા વર્ષી બાઈ ઉપર, અને બાઈના અંદરમાં પરમાત્માને બિરાજમાન હતા. એ છોકરો બંધાઈ ગયો બાઈ સાથે. સવારમાં બેલી ભાઈ રાત્રિમાં રમા રમા કરતા રામા રમા થયો, તાર બંધાણું, રાતે વરસાદ થયો, જ્ઞાન વૈરાગનું. છોકરાના અંદરમાં કાળજો ઠંડો થઈ ગયો, રૂમાડે રૂમાડે શાંતિ છવાઈ ગઈ, અને એક ધ્યાનમાં પોતાની જાતને ભૂલી ગયો. ધ્યાન સંલગ્ન લાગી ગયો. આખી રાતમાં રોતા રોતા આંખમાં આંસુ પડેલા, એ આંસુ બધા થીજી ગયા. અને પછી ઝાંકી પરમાત્મા આવી ત્યારે પ્રસન્નતામાં મોડો ચંદ્રમા જેવો થઈ ગયો. પરમાત્માની ભક્તિ મોઢાથી દેખાય. કૂતરીના ગલુડિયા જેવો મોઢો હોય તો એને ક્યારે રામ નામ લીધું નહીં હોય, ક્યારે સેવામાં હાથ લાંબો નહીં કર્યો હોય. ભાઈ આવી તો ધ્યાન બેઠેલો. ભાઈ જોયું કે છોકરાના મોઢા પર આંસુડાના રેડા છે તો રાતે રોયો લાગે સારા, પણ મસ્તીમાં તો એને કોઈ જરૂર નથી ભાઈની. ભાઈ હલાવ્યો, કઈ છોકરા ઊભો થા, ઊભો થા. હલાવી છોકરાની આંખ ઉગડી, જોઈ ભાઈને અને પગે લાગી ગયો. એની ગુરુ નહીં હતો. કાલે તારો ડબલો લાગ્યા છે, दूध तन पाई दूँ कि माँ अब दूध और किसी को पिलाओ, अब दुनिया वाले दूध की कोई जरूरत नहीं रही, तुम्हारी कृपा से मुझे वो दूध मिल गया जो ब्रह्मा विष्णु महेश को नहीं मिलता है. करोड़ देवियाँ कटोरा ले खड़ी रहती है उस ब्रह्मांड के धनी के पास, चिन्मय चैतन्य के पास. हे माँ, वो दूध आज मुझे तुम्हारी कृपा ने पिला दिया, अब ये दूध और किसी को पिलाओ. વાયા વાયા જોડવાની ક્રિયા આવડતી હોય તો આ ક્રિયા સારી છે, તમારા જીવનના ભલાની છે. એ ક્રિયા આપણી ગીતામાં છે. અર્જુન જે મારી પોતાની જાતને મારા સાથે જોડી લેતો હોય, મામેર એ પ્રસજનતે, હા, જે મારી સાથે જોડાઈ જતો હોય ને, તો મેં ઓલા મોટા ધણી સાથે જોડાયેલો છું. એકમેક થઈ જઈએ. તું તારે જગતમાં કોઈને સાથે જોડાણ ન કરતો, મારી સાથે કરજે. અમારા કવિ સાહેબ કહેતા ગયા, ગૃહસ્થી સેવે સાધુ કો. ગૃહસ્થી માણસને પદ્માસનની જરૂર નહીં, 4 ધામની જરૂર નહીં, ટકોરા વગાડવાની જરૂર નહીં, જે જગ્યાએ બોલવાની જરૂર નથી. જે સાદો ભજન કરતો હોય એની સાથે તમારી જાતને જોડો. આ ગુજરી ના આવડે તમને, મને કેમ નહીં આવડતો? કોણ જાણે શું પાપ લાગ્યા છે તમને? મને કયા ચોગડિયામાં જન્મ્યા હશું કે એ કળા સાચી પરમાત્મા મળવાની હજી આપણે હાથ લાગે નહીં. ગૃહસ્થી સેવે સાધુ કો, સાધુ સેવે નામ, यहाँ में धोखा है नहीं, बने दोनों का काम. સાધુનું કામ બને, ગૃહસ્થીનું બની જાય. ગૃહસ્થીનો કરંટ મહાત્મા પાસે, મહાત્માનો કરંટ પરમાત્મા પાસે, અને એ બધું ધોધ આવતો આવતો બાપજીમાંથી આવતો તમારા ઘરમાં સ્વર્ગ બેસી જાય. સ્વર્ગ કોઈ તમારા ઘરને બાજુથી નીકળે તો સ્વર્ગની સુગંધ આવે. ભાઈ એ કૃષ્ણ ભગવાન ગાયોના પ્રતાપથી પોતાની જિંદગીમાં ગુરુના પ્રતાપથી આગળ વધ્યા, અને તમને મને આખા સંતોષિત કર્યા. સંતુષ્ટ એટલે કર્યા કે એના ગુરુ સમર્થ તથા કરંટવાળા. કરંટનો ઝટકો લાગ્યો, અને ગીતામાં કરંટનો ઝટકો છે. સમય આવી ગયો કૃષ્ણ પરમાત્માનો, કોઈ નહોતો. ઉદ્ધવ હતા. ઉદ્ધવ, અમારો સમય આવી ગયો. મોટા ઘરની ચિઠ્ઠી આવી ગઈ છે, મોટા ઘરની, અમારે જવું પડશે આ 2 છોડીને. પણ તમને એક વાત કરું, હું જ્યારે 2 છોડશું બધાને ખબર પડશે ને, તો કોઈક ચંદનના લાકડા લાવશે ને કોઈક ઘીના ડબ્બા લાવશે ને કોઈક આમ કરશે. ચંદનની ચિતા ખડકો, ઘી નાખો, પણ મારી એક વાત માનજે, મને ગાયના છાણમાં અગ્નિ સંસ્કાર કરજે. ખબર છે તમને? આ ધોળા લુગડાવાળાને પૂછું, આપણી સંસ્કૃતિ છે.
તને વાત કરું તો એ વાત ન માનતો, ચંદનના લાકડા નહીં, ગાયનું ઘી નહીં, પણ મને ગાયના છાણમાં મને અગ્નિ સંસ્કાર કરજે તો મારા આત્માને શાંતિ મળશે. તો મને થશે કે મારો આત્મા હવે પૃથ્વીમાંથી પરમાત્માની સુખીમાં જાય છે. એ કામ તું કરજે. અને ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનના ગાયના છાણના અંદરમાં અગ્નિ સંસ્કાર કરાવ્યા. એને પછી તો કોઈ આ જગતમાં કોઈ ગાયના છાણનો સંસ્કાર થયા જ નથી. આપણા ઘરમાં એ ગાય રાખજો. અને આખું ગામ, મોટું ગામ મને વિશાળ લાગે છે, ખબર નહીં વિશાળ છે કે મોટું ગામ છે. એક બે ગાય રહી, ગૌશાળા બનાવી નાખો ને, એને પછી છાપરો રાખો. કારણ કે આ તો તમે 6 માળનું બનાવે છે ને પક્ષીઘર, એમ મથ નાખો, ચણ જશે કોણ? 4 સીડી જોઈએ. ઓલી તો મારી માં નીચે ઊભી આમ ઘા મારે અને ઓલી છાપરા પર પડી જાય તો પક્ષીઓ ચણા ચણશે. ગાય તમારો આખી રાત તમારા ભજન માટે પ્રાર્થ પરમાત્માને કરશે. અને ગાયના છાણ જ્યાં પડ્યા હોય ને ત્યાં સ્વર્ગના દેવતાઓ આ પ્રાંત કરતા હોય. પરમાત્મા દયા કરે.